હેલો મારા ભાઈ, આપણે આવી ગયા આપણા વિડીયોમાં પાછા. અને આજે લુક નવું દેખાતું હોય તો મારા ભાઈ બાલ કાપી નાખ્યા. અમુક તો કમેન્ટો એવી મારે ભાઈ આવા બાલ કપા આવા બાલ કપા મારી મરજી, મારે જેવા બાલ કપાવાય એવા કપાય, જેમ કરવું એમ કરું. જે રીતના મારે ઈચ્છા હોય એ રીતના વિડીયો બનાવે. જેને જોવું હોય જોવો, જેને ના જોવું હોય ના જોવો. ના જોવાવાળાએ જોઈ, જોવાવાળાએ જોવાના છે. એટલે આપણે તો આપણા કોમમાં રહેવાના. પણ આજનો મેઇન ટૉપિક એ ભાઈ, તો બાલ તો આપણા અમે ખરાબ જ દેખાય. પણ આજે એક વસ્તુ રીલ સ્ક્રોલ કરતાં કરતાં એક વસ્તુ યાદ આવી કે આજે એક આંદોલન ચાલી રહ્યું આપણે છોકરાઓનું. એટલે છોકરાઓ એટલે બધા સ્ટુડન્ટો પોતાના ફ્યુચર માટે, જે ફ્યુચર બીજા આપણા ઉપરના જે નેતાઓ એ બધા કરી રહ્યા. આપણે એવું નહીં કહેતા કે ભાઈ આ જ નેતા પણ આવી રાજનીતિ ના હોય છે કે એટલા દાડાથી માણસનો કંઈ એકદમ શાંતિથી આંદોલન કરતા હોય એમને એટલું જ ખાલી હતું કે મને જવાબ આપો. તો અત્યારે સુધી કોઈ જવાબ આપવા તૈયાર નહોતું મારા ભાઈ. અને સીન એ આજે લગભગ એમના 18 દિવસ થયા. 18 દિવસથી ભૂખ હડતાળ હતી. આજે 19મો દિવસે એમને જે રેલી કાઢવાની હતી 20 દિવસે 20 તારીખે, અને આજે 19મો દિવસ હતો. તો તમે ઓળખતા જ હવે દિલ્હીની વાત કરું હું. વસ્તુ એ જો કે એટલું બધું એ ના આવવું જોઈએ કે આપણે પોતાના ફ્યુચર, મારા જાણે કે મારું ફ્યુચર જેવું હોય એ મારી મરજી. હું કઈ રીતની સરકાર પાસેથી કઈ ઈચ્છા કરું એ આપણે આપવી જોઈએ, કારણ કે આપણે વોટ આપીને એને ઊભી કરીએ. પણ અત્યારે એ નહીં, અત્યારે પોતાની મનમાની ચલાવી રહ્યા. એટલે બહુ દુઃખદ ઘટના કહેવાય, કેમ કે આટલું બધું સરકાર ના આવવી જોઈએ. વસ્તુ વિચારવા જેવું કે આટલી બધું પ્રોસેસ કર્યા પછી પણ સરકાર જવાબ આપતી નહીં. કેમ કે જવાબ આપવા જેવું કંઈ છે જ નહીં એના પાસે. તો કરવાની શું? એના પાસે એટલીસ્ટ જવાબ આપવો જોઈએ કે ના ભાઈ હું આ વસ્તુ કરીશ, આ વસ્તુ કરીશ. એવું કહેવા પણ તૈયાર નહીં સરકાર. સરકારની એક જ વસ્તુ જે પ્રોટેસ્ટ ચાલતો હતો એ રીતે જેમ તેમ કરીને તોડાવવાનું. ફાઇનલી એ તોડાઈ દીધો આજે. પણ મારું કહેવું એ કે એ તમે અમુક માણસો એમ કહે કે સોનું વાંચું બનવું વાંચું એ બધા પ્રોટેસ્ટ આપણે કંઈ ના થાય. મારા ભાઈ પણ એ આપણા માટે જ લડે. ભલે એમ તો નક્કી એ તો સાયન્ટિસ્ટ હોય, તો એની શાંતિથી લાઈફ જીવી શકે. શિક્ષકે પૈસા પણ આવે એટલા, પણ એને એવું ના વિચારીએ. એને એ વિચાર્યું પેલા છોકરો જે મરી ગયો એમનો જવાબ કોણ આપે. એટલે આપણે એ જ વિચારવાનું કે એમનો જવાબ તો જોઈએ થોડો જોવો. જવાબ તો આવવો જ જોઈએ કે ભાઈ આ વસ્તુ અમે કરશું, એમના પ્રોટેક્શનમાં એ છોકરાને આ બધું મળશે. મરી ગયા અને શું દુઃખદ ઘટનાથી એ ભાઈ કે આટલા બધા વિદ્યાર્થીઓ મરે તો પણ આપણી પબ્લિક એમ કહે કે આપણે એનાથી શું. તો એ વસ્તુ ના ચાલે યાર. ગમે હોય આપણા ભાઈબંધ જ કહેવાય. મારે એટલું બધું વિચાર કરો, કેટલી મહેનત કરી આપણે ભણીએ. ભણવામાં ઓછા પૈસા નહીં લેતા અત્યારે તો બધી જગ્યાએ પૈસા જેટલા હોય એટલા. એટલી બધી ટ્રાય કરે તો પણ 2-3 વર્ષે એક વખત પરીક્ષા આવતી હોય, એ પરીક્ષામાં પણ પેપર લીક થાય એટલે છોકરાઓને 3-4 વર્ષ પાછળ ડિલે થઈ જાય, ઉંમર જતી રહે, એ બધી મગજમારી થાય. ટાઈમ લિમિટ હોય એ પૂરી થઈ જાય, ઘરની પાસેથી કંઈક આપવાની ઈચ્છા હોય એ પણ જતી રહે. કેમ કે આપણે બધો એમ થાય કે ભાઈ હું પેપર આપીને આવ્યો તો આ વખત મારું ફાઇનલ થઈ જવાનું. પછી આપણને ખબર પડે કે આવું થઈ તો પછી એ વખત કેવી દુઃખ થાય. એટલા માટે છોકરા બધા મરવા પેલું કરી રહ્યા. પણ હું તો પ્રે એ કરું ભાઈ, થોડો જનતા પણ અવાજ ઉઠાવો. આપણે પબ્લિક બધા ભેગા થઈને અવાજ ઊભો કરો તો ભાઈ જવાબ જોઈએ. બાકી તો તમારી ઈચ્છા. મળીએ ત્યાર સુધી.